પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે ભાઈ, આજે આપણે લગભગ છેલ્લો દાખલો જ બાકી છે ને? આ દાખલો થઈ ગયો હતો ભાઈ? નહીં, આ પરિસ્થિતિ શક્ય નહીં. અહીંયાથી આપણે શરૂ કરવાનું હતું ને? કેમ આપણે શરૂ કરવાનું હતું? હાલો, આપણે નવો સ્વાધ્યાય શરૂ કરવાનો તો ગઈકાલે ક્યાં દાખલો આવડો દાખલો થઈ ગયો તો? ત્રીજો દાખલો જરાક જવાબ આપો. ત્રીજો દાખલો થઈ ગયો હતો કે બાકી હતો? બાપા લ્યો, સ્વાધ્યાય 4.3. હાલો, કાલે આપણે નવું ચેપ્ટર શુભારંભ કરીશું. હાલો, જવાબ 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 બાકી છે, બાકી છે. ઓકે, ચલો ડન છે. શરૂઆત કરીએ સ્વાધ્યાય 4.3 ની. બરાબર ને? કેની શરૂઆત કરીએ છીએ? સ્વાધ્યાય 4.3 ની. એનો પ્રશ્ન નંબર 3. હાલો, ડન? રેડી? રેડી બકુડાઓ બધાય? હવે તમારા મેસેજ મને દેખાશે. શાબાશ. સર, હું કાલે ક્લાસ નથી અટેન્ડ કરી શક્યો ન હતો. કાંઈ વાંધો નહીં, એની રેકોર્ડેડ લેક્ચરની લિંક હું નાખી દઈશ. આજે 10 વાગે જોઈ લેજે બેટા, ગઈકાલના લેક્ચરની પરમદીના લેક્ચરની. ચિંતા નકો કરો. હાલો, કોમેન્ટમાં લખો બધાય એ હાલો. હવે આપણે લોકોએ અહીંયા સ્વાધ્યાયના જે દાખલા કરીએ ને એમાં થોડું ધ્યાન રાખવાનું છે, હે ને? શું ધ્યાન રાખવાનું છે? તો આ દાખલાની અંદર આપણે સરસ મજાના સમ કરવાના છે, સમીકરણ બનાવવાના છે, પછી વિવેચક એટલે કે ડી ગોતવાનો છે અને પછી આગળ દાખલા સોલ્વ કરવાના છે. મજા આવશે. 4 માર્ક્સનો દાખલો છે. ડન છે? હવે સાહેબ ખબર કેમ પડે કે ભાઈ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આવું કોકે મને લખ્યું? ધ્યાન ભાઈ, આપણે સ્વાધ્યાય 4.1, 4.2 અને 4.3 ના વેકેશન પહેલા આપણે જે સોમવાર, મંગળવાર ને બુધવાર લેક્ચર લીધો હતો એની અંદર સમીકરણ વાળા દાખલા આપણે બધા સોલ્વ કરી ચૂક્યા છીએ. પછી વેકેશન પછી એટલે કે હવે આપણે લોકો બધાના કોયડા વાળા દાખલા કરીએ છીએ. એમાંથી સ્વાધ્યાય 4.1 ના કોયડા વાળા દાખલા કર્યા શુક્રવારે. સોમવારે એટલે કે ગઈકાલે આપણે સ્વાધ્યાય 4.2 ના કોયડા વાળા દાખલા કર્યા. આજે આપણે સ્વાધ્યાય 4.3 ના કોયડા વાળા દાખલા કરવાના છીએ. ચલો રેડી? ચલો રેડી? 4.3 ની પીડીએફ ગઈકાલે જ નાખી દીધી. અચ્છા, આની પીડીએફ તો હજી હું નાખીશ આજે. ગઈકાલની પીડીએફ મેં નાખી દીધી હતી લેક્ચરની, હે ને? દાખલા કરાવ્યા એની. ચલો આગળ વ્યા જઈએ. અહીંયા તમને રકમ દેખાય છે? આ દેખાય છે હવે. ઓકે, ચલો, ખૂબ સરસ. ચલો, હવે જો કદાચ બ્લર દેખાતું હોય તો થોડુંક મોટું કરી દઉં એટલે તમને લોકોને સરસ વંચાય. હાલ શરૂઆત કરીએ. શું કીધું ભાઈ? તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર હોય. તો અહીંયા આપણને બે વસ્તુ આપી, એક લંબાઈ અને એક પહોળાઈ આપી. બરાબર ને? તો કોના બરાબર ધરાય? લંબાઈ બરાબર ધરાય કે પહોળાઈ બરાબર? મેં તમને શોર્ટકટ રીત શીખવાડી છે, દુનિયાની સૌથી ઈઝી રીત મેં તમને શીખવાડી છે. કોમેન્ટમાં જોવા. ચલો 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 ચલો, ઝડપથી ઝડપથી. પહોળાઈ બરાબર, પહોળાઈ બરાબર. કેમ? તો જેટલા નવા લોકો છે એ લોકોને કહી દઉં, જે બીજું નામ લખ્યું ને, લંબાઈ પેલું નામ છે, પહોળાઈ બીજું નામ છે, તો બીજું નામ બરાબર ધારવાનું. જે નવા લોકો છે એના માટે તો અહીંયા હું લખું છું બેટા, ધારો કે પહોળાઈ બરાબર x. તો લંબાઈ કેટલી થાય? તો કે દાખલામાં આપણને કીધું જ છે, લંબાઈ બરાબર શું કીધું? જેની લંબાઈ એટલે લંબાઈ બરાબર પહોળાઈ કરતા, પહોળાઈ એટલે x કરતા બમણી હોય એટલે અહીંયા મૂકું છું 2. બરાબર? જેની લંબાઈ એટલે લંબાઈ બરાબર પહોળાઈ કરતા એટલે x બમણી હોય એટલે આગળ બગડો. અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય. ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય. ઓકે, ક્ષેત્રફળ કેટલું હોય? 800 મીટર સ્ક્વેર હોય. એવી લંબચોરસ આંબાવાળી બનાવી શકાય? તો બનાવી શક્ય છે. જો એવી લંબચોરસ આંબાવાળી બનાવી શકાય છે તો કેમ ખબર પડે? તો આપણે બેટા ડી ગોતવાનો. શું ગોતવાનો? ડી. જો ડી નો જવાબ 0 આવે અથવા તો પ્લસમાં આવે તો આવી આંબાવાળી બનાવી શકાય.
પણ ડી નો જવાબ જો માઇનસમાં આવે તો બીજ શક્ય નથી, તો આવી આંબાવાડી બનાવી શકાય નહીં. ડન છે. તો આપણે ફટાફટ ગોતી લઈએ. હાલો મને એ કહો, લંબચોરસ નું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? હાલો મને કોમેન્ટમાં લખવાનું છે. લંબચોરસ નું ક્ષેત્રફળ, લંબચોરસ નું ક્ષેત્રફળનું સૂત્ર કોમેન્ટમાં બધાનો આન્સર જોવે બકુડાઓ, બધાનો આન્સર જોવે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. શાબાશ બેટા, L * B. ક્યાં બાત હે, ક્યાં બાત હે. હાલો મારા દીકરાઓ, લંબાઈ કેટલી છે કોમેન્ટમાં જવાબ. લંબાઈ કેટલી છે બકુડાઓ? લંબાઈ કેટલી? લંબાઈ કેટલી મારા દોસ્તો? હાલો હાલો, 97 એ 97 આન્સર જોવે. લંબાઈ કેટલી? લંબાઈ ઓકે, લંબાઈ છે x. ઓકે સોરી, લંબાઈ કેટલી છે? 2x. પહોળાઈ કેટલી છે? પહોળાઈ x. હાલો ડન છે દીકરાઓ, હે ને? હરખું લખો સાહેબ. હાલો = 800. હવે 2x ગુણ્યા x કરો, શું જવાબ આવે? 2x ગુણ્યા x. શું જવાબ આવે? 2x ગુણ્યા x. શું જવાબ આવે? શું જવાબ આવે? શું જવાબ આવે? શું જવાબ આવે? હાલો 3x નો આવે દીકરા. 2x વત્તા x હોય ને તો 3x આવે, તો 3x આવે દીકરા. અહીંયા શું છે તો કે 2x * x એટલે આપણને મળે બેટા 2x નો વર્ગ, બરાબર? 800 એમ. આ બે ગુણાકાર છે, આ બાજુ એટલે ભાગાકાર થાય બેટા. એટલે x વર્ગ બરાબર 800 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે? 2 ચોક 8 એટલે 400 એટલે x વર્ગ. આ 400 પ્લસ છે બરાબર ને, આ બાજુ તો માઇનસ થાય. 400 = 0. હાલો ડન છે. હજી એક વખત, બે ગુણાકારમાંથી ભાગાકારમાં 800 ભાગ્યા 2 એટલે 400. 400 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે આપણને સમીકરણ શું મળ્યું? x વર્ગ - 400 = 0. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સકી 3x નો આવે બેટા. 2x વત્તા x હોય તો 3x આવે બેટા. 2x ગુણ્યા x છે એટલે 2x નો વર્ગ આવે. હાલો ડન છે, ડન છે. વેરી ગુડ. હવે આપણે ડી ગોતવાનું છે, વિવેચક, હે ને? તો ગોતી લઈએ બાપ, ગોતી લઈએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે, હે ને? તો હવે અહીંયા શું કીધું ભાઈ? x વર્ગ - 400 બરાબર 0. x વર્ગ ની આગળ કાંઈ નથી એટલે a = 1, બરાબર ને? પછી x વાળું પદ છે જ નહીં એટલે b = 0. અને જે -400 છે એ c કહેવાય એટલે c = -400, બરાબર ને? વિવેચક નું સૂત્ર ખબર છે ને? d = b² - 4ac. b² એટલે તો કે 0 નો સ્ક્વેર -4 એમ. a એટલે કેટલા? તો કે a એટલે 1 અને c એટલે કેટલા? તો કે -400. ઓકે, 0 નો સ્ક્વેર 0, ઓછે ઓછે વત્તા, ચોકે ચોકે 16 એટલે 1600, બરાબર ને? તો ડી નો જવાબ આપણને મળ્યો 1600. હાલો ડન છે? ડન છે? મને એ કહો કે ડી નો જવાબ 1600 મળ્યો તો આવી આંબાવાડી શક્ય છે કે નહીં? આવી આંબાવાડી શક્ય છે કે નહીં? જવાબ 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 હા, શક્ય છે. કેમ? કારણ કે ડી નો જવાબ પ્લસમાં આવ્યો. તમારા બધાનો જવાબ સાચો. વેરી ગુડ, વેરી ગુડ. પરમાર, વિવેક શાબાશ દીકરા. આયુષી શાબાશ દીકરા. સર ડી નું સૂત્ર બેટા, ડી નું સૂત્ર છે b² - 4ac. આપણે સ્વાધ્યાય 4.3 માં પહેલા પ્રશ્નની અંદર અને બીજા પ્રશ્નની અંદર શીખ્યા છીએ, હે ને દીકરા? ઓકે ઓકે. સમાન બીજ નો મળે. જો ડી નો જવાબ 0 હોય ને તો સમાન બીજ મળે. ઓકે મારા દોસ્ત, અહીંયા જે છે d = કેટલા છે? 1600 છે એટલે આપણને ભિન્ન વાસ્તવિક બીજ મળે. તો ડી નો જવાબ 0 કરતા કેવો? મોટો, એટલે d > 0, બરાબર? d 0 કરતા મોટો છે તો અહીંયા લખવાનું. તેથી આપણે લખશું કે ભાઈ આવી આંબાવાડી શક્ય છે, અથવા તો લખશું આંબાવાડી શક્ય છે ટૂંકમાં. ઓકે હાલો પછી આગળ. હવે આગળ કીધું આપણને, જો હા શક્ય છે તો શું કરવાનું? તો લંબાઈ અને પહોળાઈ ગોતી લઈએ. તો આપણી આગળ અહીંયા હતું જ છે ને, x વર્ગ -400 = 0. આ -400 છે, આ બાજુ તો પ્લસ થાય એટલે x વર્ગ બરાબર 400. હવે 400 નું વર્ગમૂળ કેટલું નીકળે? x વર્ગનું તો x નીકળે ને. 400 નું વર્ગમૂળ કેટલું નીકળે ભાઈ? 400 નું વર્ગમૂળ કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. 400 નું વર્ગમૂળ 20 પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ કે બે? ભાઈ 400 નું વર્ગમૂળ પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ? 20 સાચું ભાઈ, 20 તો સાચું. પ્લસ કે માઇનસ બાપા? પ્લસ કે માઇનસ? હે? પ્લસ. ઓકે
પ્રશ્ન 1, 2 અને 3 ની PDF. ઓકે, પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ? બંને બેટા, બંને. કેમ બંને? ખાલી પ્લસ નહીં બેટા, સમજાવું. કારણ કે બેટા 20 નો વર્ગ એ 400 થાય અને માઇનસ 20 નો વર્ગ એ 400 જ થાય બાપા. માઇનસ 20 હોય તેનો વર્ગ એ 400 થાય, 20 નો વર્ગ એ 400 થાય, એટલે અહીંયા પ્લસ માઇનસ 20 લખશું, હે ને? તેથી x ના બે જવાબ મળે, એક તો પ્લસ 20 મળ્યું અને x નો જવાબ બીજો મળ્યો માઇનસ 20. પણ આપણને ખબર છે કે ભાઈ પહોળાઈ માઇનસ માં કોઈ દી હોય નહીં, તેથી આપણે લખશું કે પહોળાઈ બરાબર x અને x બરાબર 20 સેમી. તો લંબાઈ બરાબર કેટલા થાય? તો કે લંબાઈ બરાબર 2x. તો 2 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 40. હાલો, ડન છે દીકરા? ડન છે દીકરા? ડન છે મારા દોસ્તો? હાલો, ડન 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 ડન. સર અમારામાં PDF નહીં આવી, કાલે જે સેન્ડ કરી છે ફરીથી નાખી દઈશ. હાલો, ડન છે દીકરાઓ? જગો મગો જગો મગો. આપણે કરીએ એના પછીનો દાખલો. આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો અને જે લોકો મારી આરવા લખતા ગયા હોય મને કોમેન્ટમાં ફોટો નાખે. આ દાખલો બોર્ડની અંદર 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. હાલો બાપલિયાઓ, હાલો બાપલિયાઓ, હાલો ડન. આગળ વધીએ. શું કીધું ભાઈ? બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. ઓકે, બે મિત્રની ઉંમરનો સરવાળો 20, સરવાળો કીધો. તો આપણે ધારીએ કે ધારો કે પ્રથમ મિત્રની ઉંમર બરાબર x, તો બીજા મિત્રની ઉંમર શું થાય? હે બેટા, હવે યાદ હોવું જોઈએ. આપણે કર્યું જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે, પછી બે સંખ્યાનો સરવાળો 27 થાય. આવા દાખલા શીખ્યા જેમાં સરવાળો આવતો હોય. એવી રીતે અહીંયા બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. તો પ્રથમ મિત્રની ઉંમર 20 વર્ષ હોય, સોરી, પેલા પ્રથમ મિત્રની ઉંમર x હોય, તો બીજા મિત્રની ઉંમર શું હોય? બીજા મિત્રની ઉંમર શું હોય ભાઈ? હાલો, જવાબ કોને યાદ રહ્યું? કોને યાદ રહ્યું? વાય નહીં બેટા, વાય નહીં મારા દોસ્ત. વાય જે છે એ ક્યાં આવે? ત્રીજા ચેપ્ટરમાં આવે. આ ચોથા ચેપ્ટરમાં વાય આવે જ નહીં, ચોથા ચેપ્ટરમાં ખાલી x જ આવે. સાહેબ ખબર કેમ પડે? ત્રીજા ચેપ્ટરનો દાખલો છે કે ચોથા ચેપ્ટરનો દાખલો મેં શીખવાડી દીધું, ફરીથી રિવિઝન કરાવું. ચોથા ચેપ્ટરની અંદર ક્યાં તો ક્ષેત્રફળ ને ક્યાં તો ગુણાકાર આપ્યું હોય. જો અહીંયા ગુણાકાર આપ્યું હશે, જો અહીંયા આપ્યું ને તેમની સંખ્યાનો ગુણાકાર, ગુણાકાર શબ્દ આવે અથવા તો ક્ષેત્રફળ શબ્દ આવે એટલે ચોથું ચેપ્ટર. જો ખાલી ગુણાકાર અને ક્ષેત્રફળ ન હોય તો ત્રીજું ચેપ્ટર. તો પેલા મિત્રની ઉંમર x લેવાની, બીજાની y લેવાની. ચોથા ચેપ્ટરમાં ખાલી x જ આવે, y આવે નહીં. તો બીજા મિત્રની ઉંમર કેમ લેવાની એ હમણાં શીખવાડું બેટા, ધ્યાન રાખો. હાલો, x વત્તા 1 નહીં આવે બેટા. કોણ છે? દેવાંગી. x વત્તા 1 નહીં આવે. શું આવશે ભાઈ? 20 ઓછા x આવશે. શું આવશે? બીજા મિત્રની ઉંમર 20 ઓછા x. લે સાહેબ, એમ કેમ? એમ કેમ ભાઈ? બે મિત્ર છે, એની ઉંમરનો સરવાળો 20 છે. ઓકે, પેલો મિત્ર 5 વર્ષનો છે, બીજો મિત્ર કેટલા વર્ષનો થયો? આ બે મિત્રની ઉંમરનો સરવાળો 20 છે. પેલો મિત્ર 5 વર્ષનો છે, બીજો મિત્ર કેટલા વર્ષનો થયો? હાલો જવાબ. બીજો મિત્ર કેટલા વર્ષનો થયો? કોમેન્ટમાં જવાબ 15. 15 કેમ ખબર પડી? તો કે સાહેબ 20 - 5 કર્યા એટલે મળ્યા 15. એવી રીતના જો પેલો મિત્ર x હોય તો આપણે બીજો મિત્ર શું હોય? 20 - x હોય ને. 5 હતું તો 20 માંથી 5 માઇનસ કર્યું, x હતું તો 20 માંથી x માઇનસ કરવાનું. સમજાણું કે ન સમજાણું? સમજાણું કે ન સમજાણું? હા કે ના દીકુડાવ? મારા બકુડાવ, ડાયા ડાયા ભૂલકાવ, ડાય ડાય બેનો, બહુ સરસ દીકરાઓ. આવી રીતના લેક્ચર અટેન્ડ કરજો. કાલે આપણે 8મું ચેપ્ટર ત્રિકોણમિતિ શરૂ કરવાના છીએ. કાલનો લેક્ચર જે લોકોએ અટેન્ડ કર્યો એને 2 ચેપ્ટર આખા આવડી જશે, 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર. જે લોકોએ કાલનો લેક્ચર અટેન્ડ ન કર્યો, જિંદગીભર માથા ખૂતાડે રાખશો તોય તે 8મા ચેપ્ટરમાં પલ્લો નહીં પડે. એટલે કાલનો લેક્ચર કોઈ મૂકતા નહીં. ડન? ડન? યસ. ઓકે, આગળ વધી જઈએ મારા દોસ્ત, આગળ વધી જઈએ મારા દોસ્ત. હાલો, તો બે મિત્રની ઉંમર, પેલાની ઉંમર x અને બીજાની ઉંમર 20 ઓછા x. ઓકે, આગળ શું કીધું? 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. 4 વર્ષ પહેલા. તો 4 વર્ષ પહેલા પ્રથમ મિત્રની ઉંમર શું હોય? તો કે x ઓછા 4. બીજા મિત્રની ઉંમર શું હોય? તો કે 20 ઓછા x. એમાંથી 4 કાઢવાના. 4 વર્ષ પહેલા એટલે આ 4 વર્ષ નાનો થાય, બીજો 4 વર્ષ નાનો થાય. ઉંમરનો ગુણાકાર કીધો એટલે 2 કાઉન્સ મૂક્યા. કાઉન્સ વચ્ચે કઈ નિશાન નથી એટલે ગુણાકાર જ કહેવાય. કેટલો હતો? તો કે 48 હતો એટલે બરાબર કહીને 48 ઠપકારીએ. x ઓછા 4 એમનો બેટા
20 માંથી 4 જાય એટલે કેટલા વધે 16 માઇનસ x બરાબર 48. હાલો ડન થઈ ગયું. હવે ગુણાકાર કરીએ બેટા, x નો 16 હારે ગુણાકાર કરો શું થાય? આ સમજાણું કે નહીં? x માઇનસ 4 એમ નામ, 20 માંથી 4 ગયા એટલે 16 મૂક્યા માઇનસ x એમ નામ. હવે બે કૌંસ નો ગુણાકાર, x નો કૌંસ બીજા કૌંસ હારે, તો x ગુણ્યા 16 કરો શું જવાબ આવે? હે ભાઈ 16x. क्या बात है, क्या बात है, 16x बेटा. ओके, माइनस x નો ગુણાકાર x હારે દીકરા. સાહેબ માઇનસ કેમ આવ્યું? કારણ કે અહીંયા માઇનસ છે ને એટલે. x નો ગુણાકાર x હારે, બોલો બોલો બાપા, બોલો બોલો, x વર્ગ. શાબાશ. હાલો 4 નો ગુણાકાર 16 હારે, 4 નો ગુણાકાર 16 હારે, 4 નો ગુણાકાર 16 હારે, બોલો 16 ચોક 64, પણ કેવા માઇનસ. ઓકે, 4 નો ગુણાકાર x હારે, ઓ છે વત્તા 4 નો ગુણાકાર x હારે એટલે 4x ઇઝ ઇક્વલ ટુ 48. ડન. ઓકે, હવે બકુડાઓ શું કરવાનું? તો કે ભાઈ પેલા લાઈનમાં ગોઠવીએ. અહીંયા મૂકીએ x નો વર્ગ માઇનસ x નો વર્ગ એમ. 16x માં 4x નાખો કેટલા થાય? જવાબ 16x માં 4x નાખો બાપલિયાઓ. 16x માં 4x, બ્રાઇટનેસ વધારો, વધારી દો. 16x માં 4x, બોલો 16x માં 4x. હાલો 16x માં 4x 20x. क्या बात है, પણ 20x કેવા પ્લસ, બરાબર, માઇનસ 64. 48 પ્લસ છે એને આમ લાવો એટલે માઇનસ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 0. હાલો ડન. હે ને? સમજાણું કે ન સમજાણું? તો કે હા સાહેબ સમજાણું. શું કર્યું? x વર્ગ એમનો, પછી ભાઈ અહીંયા પૂછડામાં મૂકતા x મૂકતા ભૂલાઈ ગયું. 16x અને 4x એટલે વત્તા 20x માઇનસ 64 એમનો, 48 પ્લસ હતા આમાં આવ્યા એટલે માઇનસ, માઇનસ x નો વર્ગ એમનો વત્તા 20x એમનો. હાલો ઓછે ઓછે વત્તા 64 માં 48 નાખો, 64 માં 48 નાખો. જવાબ 64 માં 48 નાખો 112, પણ કેવા માઇનસ, ઓછે ઓછે વત્તા નિશાની માઇનસ 112. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે માઇનસ કાઢીએ. આપણે શું કરવું છે? x વર્ગ આપણને જોવે પ્લસમાં, ડોહું અહીંયા છે માઇનસ એટલે આખા સમીકરણની નિશાની ફેરવાની, આખા સમીકરણ નિશાની. એટલે આ x વર્ગ પ્લસ થઈ ગયા, આ પ્લસ છે એ માઇનસ થઈ ગયા, માઇનસ છે એ પ્લસ થઈ ગયા. હાલ વાર્તા પૂરી થઈ ગઈ. ચલો ડન છે, સમીકરણ મળી ગયું. ડન છે, ડન છે બાપલિયાઓ, ડન છે બાપલિયાઓ, ડન છે. ઓકે, હવે આપણને દાખલામાં શું કીધું સમજો બેટા. શું આવી પરિસ્થિતિ શક્ય છે? તો એના માટે ડી ગોતવો પડે. ડી ગોતીએ તો ખબર પડે. જો ડી નો જવાબ ક્યાં તો 0 હોય અથવા પ્લસ હોય તો શક્ય છે, પણ ડી નો જવાબ જો માઇનસ હોય તો શક્ય નથી. ચાલો ગોતીએ ડી. તેના માટે હું મૂકું અહીંયા સમીકરણ. x વર્ગ પછી શું છે? ઓછા 20x વત્તા શું છે? તો કે 112 ઇઝ ઇક્વલ ટુ 0. બોલો a બરાબર કેટલા? તો કે x વર્ગ ની આગળ કઈ નથી એટલે 1. b બરાબર કેટલા? તો કે માઇનસ 20. c બરાબર કેટલા? તો કે 112. હાલો ડન છે, હાલો ડન છે દીકરાઓ, હાલો ડન છે. હવે આપણે શું કરશું? તો કે ડી નું સૂત્ર મૂકશું b સ્ક્વેર માઇનસ 4ac. b સ્ક્વેર કેટલા? તો કે માઇનસ 20 એનો સ્ક્વેર માઇનસ 4 એમનો એ 1 અને c કેટલા? તો કે 112. ઓકે, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. ભાઈ 112 ડન. માઇનસ 20 નો સ્ક્વેર તો કે 400 ઓછા એમનો 4 એકા 4 અને 4 ગુણ્યા 112 તો 100 ગુણ્યા 4 એટલે 400 ને 12 ચોક 48 એટલે 448. 400 માંથી 48 જાય એટલે માઇનસ 48 આવ્યું ભાઈ. 400 માંથી 448 જાય એટલે માઇનસ 48 આવ્યું. તો ડી નો જવાબ જે છે એ 0 આવ્યો ભાઈ. આવી પરિસ્થિતિ શક્ય છે? આવી પરિસ્થિતિ શક્ય છે? ડી નો જવાબ 0 કરતા નાનો આવ્યો. આવી પરિસ્થિતિ શક્ય છે? હે બાપા લ્યો, આવી પરિસ્થિતિ શક્ય છે? નથી. તો આપણે લખવાનું તેથી આવી પરિસ્થિતિ શક્ય નથી. ડન.
ડન બકુડાવ, ડન બકુડાવ, જગો મગો, ડન બકુડાવ. માઇનસમાં છે એટલે શક્ય નથી. મારી હારવાર દાખલા કરતા જ જાઓ. ભાઈ સર તમે મીટિંગ રાખવાના હતા ભાવનગરમાં સ્ટુડન્ટ્સ માટે. હા બેટા હું તમને અપડેટ આપીશ. હજી ઈ નવેમ્બર એન્ડ અથવા ડિસેમ્બરની શરૂઆતમાં હશે, પણ હશે ઈ ફાઇનલ છે. ઓકે, આગળ વ્યા જઈએ બકુડાવ, આગળ વ્યા જઈએ, આગળ વ્યા જઈએ. શું કીધું ભાઈ? જેની પરિમિતિ, છેલ્લો દાખલો છે લગભગ આ છેલ્લો દાખલો છે. હા છેલ્લો દાખલો છે ભાઈ, છેલ્લો દાખલો. એટલે આ ચેપ્ટર પૂરું, આજનો લેક્ચર એ પૂરો. અને આની પીડીએફ હું તમને મૂકી દઉં છું, એટલે સ્ક્રીનશોટ બાકી રહી ગયો તો ચિંતા નહીં કરતા, હે ને? હાલો ભાઈ, શું કીધું ભાઈ? જેની પરિમિતિ 80 મીટર હોય. પરિમિતિ કેટલી હોય? 80 મીટર. ઓકે, અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે? ઓકે, જોઈ લઈએ ભાઈ. લંબચોરસ આવ્યો બગીચો બનાવી શકાય? જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ ગોતી લઈએ. રેડી છો બધા? રેડી છો બધા? રેડી છો મારા દોસ્તો? યસ. હાલો ઝૂમ, બરાબર ઝૂમ લ્યો ભાઈ, થોડુંક ઝૂમ. મોજ કરો ને, તમારા માટે દિલ ગાર્ડન છે ભાઈ. હાલો ડન. હાલો હવે દીકરાઓ તમને બધાને ખબર છે. અહીંયા હું કીધું આપણને પરિમિતિ. પરિમિતિનું સૂત્ર ખબર છે કોઈને? પરિમિતિ બરાબર 80 મીટર. પરિમિતિ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? બોલો. હું થોડુંક ઝૂમ કરી નાખું છું, એટલે જેને ઝાખું દેખાતું એને સરસ દેખાતું મળે. હાલો, પરિમિતિનું સૂત્ર શું છે? યસ, 2 કૌંસમાં l વત્તા b. શું સૂત્ર છે બેટા? 2 કૌંસમાં l વત્તા b. ડન છે? ડન છે મારા દોસ્તો? હવે આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે l વત્તા b બરાબર 80/2. આ બે ગુણાકાર હતા, આ બાજુ એટલે ભાગાકાર થયા. 80/2 એટલે 40. તેથી લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 40. હાલો ડન છે? હવે ગમે ને x ધારીએ, કઈ બોલો કોના બરાબર x ધારું? લંબાઈ બરાબર x ધારું કે પહોળાઈ બરાબર x ધારું? લંબાઈ બરાબર x ધારું કે પહોળાઈ બરાબર x ધારું? બોલો. લંબાઈ બરાબર કે x? હાલો લંબાઈ બરાબર, તો અહીંયા ધારી લઈએ. ધારો કે લંબાઈ બરાબર x, હે ને? તો આપણે અહીંયા લખીએ ભાઈ, શું લખશું ભાઈ? ધ્યાન રાખજો જગો મગો. અહીંયા l પ્લસ b છે, એટલે કે x વત્તા b બરાબર 40. ડન? ઓકે, x વત્તા b બરાબર 40. હવે શું કરીએ આપણે? તો કે આપણે એક કામ કરી નાખીએ ને સાહેબ. શું કરી નાખવું છે? તો આપણે b ને કરતા કરી નાખીએ. આ x પ્લસ છે અને આમ જાય તો ઓછા થઈ જાય, તો પહોળાઈ બરાબર આપણને શું મળ્યું? 40 - x મળ્યું, હે ને? b ને કરતા કર્યો, આ પ્લસ છે આમ હતું એટલે માઇનસ ગયો, એટલે પહોળાઈનો જવાબ કેટલો મળ્યો? 40 - x. ચલો ડન છે? ચલો ડન છે બચ્ચાઓ? ચલો ડન છે મારા દોસ્તો, મારા મિત્રો? ભાઈ ડન. હવે જુઓ, હવે અહીંયા ક્ષેત્રફળ આપ્યું. ક્ષેત્રફળ કેટલું કીધું? તો કે 400 મીટર સ્ક્વેર. હાલો હવે આપણે લખીએ ક્ષેત્રફળ બરાબર 400 મીટર સ્ક્વેર. ઓકે, ડન છે? તો હવે ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 400. લંબાઈ બરાબર x ધાર્યું છે. પહોળાઈનો જવાબ અહીંયા મળ્યો છે ભાઈ. પહોળાઈનો જવાબ કેટલો મળી ગયો? તો કે 40 - x. ઓકે ભાઈ, 40 - x બરાબર 400. આગળ વ્યા જઈએ ભાઈ. x નો ગુણાકાર 40 આરે કરો એટલે 40x, માઇનસ x નો ગુણાકાર x આરે એટલે x વર્ગ, અને આ 400 પ્લસ છે આમ આવે એટલે માઇનસ થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ 0, હે ને? હવે એને લાઈનમાં ગોઠવીએ. પેલા x વર્ગ વાળું પદ ગોઠવીએ, હે ને? પેલા x વર્ગ વાળું પદ ગોઠવીએ. ધ્યાન રાખો બાપા, જાઓ આ આખો જે આપણો છે ને આમ ટંટણાણ પરિવાર, એને આમ લઈ લીધો. ઓકે, હવે આને લાઈનમાં ગોઠવીએ. x વર્ગ વાળું પેલા પદ મૂકશું, એ માઇનસ છે એટલે માઇનસ x વર્ગ. પછી x વાળું પદ મૂકીએ એટલે કે વત્તા 40x. ઓકે, પછી આપણે મૂકીએ માઇનસ 400 બરાબર 0. x વર્ગ જોવે છે આપણને પ્લસમાં, એટલે આખા સમીકરણની નિશાની બદલો, એટલે x વર્ગ એમ ન માઇનસ નું પ્લસ થઈ ગયું, આ પ્લસ નું માઇનસ થઈ ગયું 40x બરાબર, માઇનસ નું પ્લસ થાય 400 ઇઝ ઇક્વલ ટુ 0. હાલો રેડી? હવે એવું કીધું કે લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે. હવે એ કેમ ખબર પડે? શું ગોતવું પડે? બે દાખલા કર્યા, શું ગોતવું પડે? હાલો જવાબ. શું ગોતવું પડે દીકરાઓ? શું ગોતવું પડે? કિંગ ઓફ ગુજરાત મેઘાની સર, થેન્ક યુ વેરી મચ દીકરા. હાલો શું ગોતવું પડે? ડી. હાલો ડી નું સૂત્ર b² - 4ac. મને લખાવો ઝડપથી. a ઇઝ ઇક્વલ ટુ, બોલો, a ઇઝ ઇક્વલ ટુ x² ની આગળ શું છે?
a ઇઝ ઇક્વલ ટુ હાલો એક x વર્ગની આગળ કઈ નથી એટલે એક b ઇઝ ઇક્વલ ટુ હાલો બાપલિયા હાલો ખાલી 40 નહીં -40 c ઇઝ ઇક્વલ ટુ એ હાલો 400 શાબાશ ડન છે હવે b સ્ક્વેર એટલે -40 નો વર્ગ ઓછા 4 a બરાબર 1 અને c બરાબર 400 -40 નો વર્ગ કેટલો થાય તો કે 1600 ચોકે ચોકે હોળ 2 0 એમ માઇનસ ચોકે ચોકે 16 ઓકે એટલે i 1600 માંથી 1600 જાય એટલે 0 એટલે d નો જવાબ 0 મળ્યો મતલબ શક્ય છે ભાઈ તો આપણે લખવાનું કે ભાઈ યાદ રાખો તમે કહો સાહેબ બે જવાબ તો હરખા મળશે કઈ વાંધો નહીં ભલે હરખા મળે હે ને ચિંતા નહીં કરો આગળ દાખલો કરશું આપણે તો અહીંયા લખીએ કે ભાઈ લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે અહીંયા લખીએ લંબચોરસ હાલો ડન છે દીકુડાવ ડન છે મારા દીકુડાવ હે ભાઈઓ ઓકે ચાલો બનાવી નાખીએ અવયવ પાડી નાખીએ આપણે x નો વર્ગ ઓછા 40x વત્તા 400 બરાબર 0 અવયવ કેમ પાડવાનો તો કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર x વર્ગની આગળ કઈ એટલે 1 ને છેલ્લી સંખ્યા 400 400 એકા 400 બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 400 થાય પણ સરવાળો કેટલો થાય 40 થાય તો કે ભાઈ 20 ગુણ્યા 20 મળી ગઈ બે સંખ્યા જો અહીંયા હું તમને બે સંખ્યા ગોતી દાન થોડુંક નીચે લઈ લો 20 ગુણ્યા 20 એટલે 400 દીકરાઓ અને 20 વત્તા 20 એટલે 40 હાલો હજી એક વાત બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 400 આપણે ભણવામાં ધ્યાન રાખીએ આપણે કોના દિલમાં કોનું રાજી પછી આપણે જોઈએ પહેલા અહીંયા ધ્યાન રાખીએ 400 એકા 400 મારું કોઈના દિલમાં રાજ હોય કે ન હોય પણ તમારા રિઝલ્ટ ઉપર રાજ હોવું જોઈએ 80 માંથી 80 ગણિતમાં પૂરા જોવે બરાબર ને અહીંયા ધ્યાન પહેલી અને છેલ્લી સંખ્યા 1 ગુણ્યા 400 એટલે 400 બે સંખ્યા આવી કે ગુણાકાર 400 થાય એટલે 20 ગુણ્યા 20 400 અને 20 વત્તા 20 એટલે કેટલા થઈ ગયા 40 ચલો ડન છે દીકરાઓ ડન છે ઝાકું દેખાઈશ લે બેટા તારા માટે મોટું કરી નાખું હાલ તને હવે ઝાકું દેખાતું હશે ને તોય તે ક્લિયર દેખાશે ચિંતા ન કર હાલ મોજ કરની બકા હવે આપણે આગળ દાખલો કરીએ x વર્ગ એમનો માઇનસ એમનો વત્તા 400 ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે હવે 20 અને 20 છે તો આપણે અહીંયા મૂકી દેવાનું 20x અને 20x વચ્ચે કઈ નિશાની આવશે તો કે વત્તે ઓછે ઓછા આમાંથી સામાન્ય શું નીકળે તો કે x તો અહીંયા મૂકવાનું x માઇનસ 20 માઇનસ આ કાઉન્ટ એમને મૂકવાનું x માઇનસ 20 બરાબર 0 20x માંથી x લખી નાખ્યા હું બચ્યા ખાલી 20 બચ્યું ભાઈ હવે જે ઇક્વલ બ્રેકેટ છે હરખા બ્રેકેટ છે હરખા કાઉન્ટ છે ને એક વખત x ઓછા 20 આ કાઉન્ટ એક વખત મૂક્યું આનું અને આનું આપણે કાઉન્સ બનાવશું એટલે x ઓછા 20 બરાબર 0 હવે કાઉન્સ ખોલી નાખો એટલે x ઓછા 20 બરાબર 0 और x ઓછા 20 બરાબર 0 માઇનસ 20 છે આ બાજુ તો પ્લસ થાય તેથી x બરાબર 20 और x બરાબર 20 હાલો ડન છે ઓકે તો x નો જવાબ આપણને 20 મળી ગયો હવે આપણે શું ધાર્યું હતું અહીંયા જુઓ લંબાઈ બરાબર ધાર્યું હતું કેમ ગયું લંબાઈ બરાબર x પહોળાઈ બરાબર શું હતું અહીંયા લખીએ લંબાઈ બરાબર x બે વિશે જવાબ છે એટલે આપણે લખશું લંબાઈ બરાબર x બરાબર 20 અને પહોળાઈ બરાબર શું હતું ભાઈ તો કે પહોળાઈ બરાબર શું હતું કેમ ગયું 40 માઇનસ x એટલે કે 40 માઇનસ 20 એટલે જવાબ કેટલો આવે 20 હે ને ડન છે એટલે લંબાઈ 20 મળી અને પહોળાઈ 20 મળી તો સાહેબ આ લંબચોરસ થોડું કહેવાય બેટા ચોરસ ને લંબચોરસ કહેવાય ચોરસના બે નામ છે ચોરસનું નામ ચોરસ તો છે ને લંબચોરસ કહેવાય કેમ તો કે લંબ ચોરસ એની અંદર ચોરસ આવ્યું કે નહીં પણ યાદ રાખજો આ દાખલો હરખા જવાબ આવે તો કન્ફ્યુઝ થઈ જવાનું નહીં લંબાઈ 20 આવી અને પહોળાઈ 20 આવી અને પાછળ મીટર છે એટલે અહીંયા મીટર રાખવાનું અને અહીંયા મીટર રાખવાનું હાલો ડન છે સર આખો દાખલો ફરી સમજાવો ફરીથી સમજાવી દો આખો દાખલો આપણને પરિમિતિ 80 મીટર આપી હતી પરિમિતિનું સૂત્ર હતું 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યા 80 ભાગ્યા 2 એટલે 40 એટલે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 40 આપણને મળ્યું અહીંયા આપણે લંબાઈ બરાબર x ધાર્યું એટલે લંબાઈની જગ્યાએ મેં મૂક્યું x વત્તા b બરાબર 40
ડી ને કરતા બનાવ્યો એક્સ પ્લસ હતો આ બાજુ એટલે માઇનસ થયો એટલે પહોળાઈનો જવાબ કેટલો મળ્યો 40 માઇનસ એક્સ મળ્યું. દાખલામાં આપણને ક્ષેત્રફળ આપ્યું 400 એટલે અહીંયા મેં લખ્યું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 400. ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલા છે x એ મૂકી દીધું, પહોળાઈ કેટલા છે તો કે 40 ઓછા x, x નો ગુણાકાર 40r એટલે 40x માઇનસ એમનો x નો ગુણાકાર xr એટલે x વર્ગ, આ 400 પ્લસ હતા બાજુ એટલે માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ 0. આને લાઈનમાં ગોઠવ્યું એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું એટલે પેલા x વર્ગ વાળું પદ લખ્યું માઇનસ x વર્ગ, 40 આગળ કઈ નિશાન નથી એટલે વત્તા 40, કારણ કે આની આગળ કઈ નિશાન નથી એટલે પ્લસ કહેવાય હે ને, તો વત્તા 40 અને માઇનસ 400. ઓકે, x વર્ગ આપણને પ્લસમાં જોવે છે એટલે આખા સમીકરણની નિશાની બદલી, માઇનસ હતા એ પ્લસ કર્યા, પ્લસ હતા એ માઇનસ કર્યા, માઇનસ હતા એ પ્લસ કર્યા. ઓકે સાહેબ, પછી આપણે ડી ગોત્યો, કારણ કે આવી આંબાવાડી શક્ય છે કે નહીં, આપણે આવો બગીચો શક્ય છે કે નહીં એ જોવા માટે ડી ગોતવું પડે. એના માટે ABC ગોત્યું, ડી નો જવાબ આપણને મળ્યો 0, મતલબ આવું શક્ય છે, આવું આંબાવાડી આવો બગીચો શક્ય છે. બરાબર ને? જો ડી નો જવાબ માઇનસ માં આવ્યો હોય તો શક્ય નથી, 0 અથવા પ્લસ આવ્યો હોય તો શક્ય છે. ઓકે, શક્ય છે એટલે અવયવ પાડ્યા, અવયવ પાડ્યા એટલે x નો જવાબ આપણને 20 મળ્યો. તો લંબાઈ બરાબર 20 અને પહોળાઈ 40 ઓછા x એટલે 40 ઓછા 20 એટલે 20 મળી. દાખલો થઈ ગયો પૂરો. ડન? ડન દીકરાઓ? સર 80 માંથી 80 લાવી શું સર અમને તમે ચિંતા ન કરતા? ઓકે, થેન્ક યુ વેરી મચ બકા, થેન્ક યુ વેરી મચ બકા. ચલો ડન છે દીકરાઓ? આવતીકાલે ત્રિકોણમિતિ આપણે શરૂ કરશું. હાલો, આવતીકાલે આપણે ત્રિકોણમિતિ શરૂ કરશું. રેડી છો ત્રિકોણમિતિ માટે? દુનિયાની સૌથી ઈઝી રીત શીખવી છે, દુનિયાની સૌથી, હું ગુજરાતની વાત જ નથી કરતો, દુનિયાની સૌથી ઈઝી રીત શીખવી છે. હાલો હાલો હાલો, વર્લ્ડની બેસ્ટ રીત શીખવી છે. હાલો, તો કાલે આવી જાજો એકદમ 8:40 છે અને લેક્ચરનો ટાઈમ થોડોક વહેલો થાય તો હું તમને અપડેટ આપીશ એટલે તમને આઈડિયા આવી જાય. તો કાલે આવી જાજો. ડન છે દીકરાઓ બધાય? ડન છે? ઓકે, ચલો ગુડ બાય. અને આની પીડીએફ મોકલી દઉં છું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.